નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ અંબાજી મંદિરના દર્શન કર્યા। શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ ગણાય છે। અંબાજી મંદિરમાં નેતા, અભિનેતા અને ઉદ્યોગપતિના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આજે સવારે અંબાજી મંદિરમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંબાજી મંદિરના દર્શન કરીને ઉત્તર ગુજરાત પ્રવાસની શરૂઆત કરી હતી। કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, અભિનેતા હોય કે નેતા સારા કાર્યની શરૂઆત અંબેના દર્શન કરીને કરતા હોય છે, ત્યારે નવા વરાયેલા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉત્તર ગુજરાત પ્રવાસની શરૂઆત યાત્રાધામ અંબાજીથી આજે કરી હતી। તેઓ સવારે અંબાજી પહોંચ્યા હતા અને 51 શક્તિપીઠ સર્કલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ 51 શક્તિપીઠથી પદયાત્રા કરી અંબાજી મંદિર સુધી પહોંચ્યા હતા। આ પદયાત્રામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। ત્યારબાદ માતાજીના દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી પર ભટજી મહારાજના આશીર્વાદ લીધા। મંદિરની હવન શાળામાં પૂજન કર્યું હતું। સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરીને ચાચર ચોકમાં તમામ કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું હતું। અંબાજી ખાતે આવેલી દુકાનોમાં તેને દુકાનદારોને સ્વદેશી વસ્તુ વાપરવાની સલાહ આપી હતી અને સ્વદેશી સ્ટીકર લગાવ્યા હતા। તેમની સાથે રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ઋત્વિજ પટેલ, કીર્તિસિંહ વાઘેલા સહિત ઘણા ધારાસભ્યો હાજર રહ્યા હતા। શક્તિપીઠ એટલે જગત જનની માં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા। શીર્ષક નેતૃત્વએ જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશની જે જવાબદારી આપી છે, એ જવાબદારી સાથે સાથે ગુજરાતના 6.5 કરોડ જનતાની સુખાકારી માટે, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે માં અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે। મારી સાથે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ જોડાયા છે, બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી, માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ, સાંસદ શ્રી મયંકભાઈ, તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ માં અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકારી પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ કરીએ। સ્વદેશીને પણ અહીંયા બજારમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે સ્લોગન આપ્યું છે, આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે। સાથે સાથે 5% જે જીએસટી જેટલી જગ્યાએ ઘટ્યો છે, જે ટેક્સેશન વાઇઝ તમામના સ્ટીકર્સ એ પણ આજે અહીંયા સ્થાનિક બજારમાં જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ, અને દેશના તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે, વિકસિત 2047ના સપનાને પૂરું કરવા માટે સમગ્ર દેશની 140 કરોડ જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આ વાતને હર્ષભેર, ઉલ્લાસભેર જ્યારે વધાવી છે, ત્યારે આજે સ્થાનિક એકમ દ્વારા, ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી સાથે જીએસટી ઘટાડાના જે સ્ટીકરનો જે સમગ્ર દેશમાં જે પ્રતિસાદ મળ્યો છે, જે જીએસટી ઘટાડ્યા બાદનો, એનો આજે અહીંથી સ્ટીકર લગાવીને અમે કાર્યક્રમની શરૂઆત। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।